ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસ ફિલ્ટર બહેનોએ કાર્ય કરે છે. હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે. ટેકોમાં પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે, તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોય, એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય, તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે. માટે બહેનોએ સારા મોબાઈલ અને ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ લઘુમત વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટરનો વર્ગ 4માં સમાવેશ કરે એવી માંગ કરવામાં આવી છે. તારીખ 22/9/2025. મારું નામ માયા એસ વાડન છે. હું દેરોલ પીએસસી ની આશા વર્કર છું. આજે અમે જિલ્લા પંચાયતમાં આવેદન પત્ર આપવા આવ્યા છે. તે આવેદન પત્ર આપવા માટે અમે બધી જગ્યા પરથી એક પરમિશન લઈ લીધી હતી ને આજે અમે આવેદન પત્રમાં એવું માંગણી કરવામાં આવી છે કે સમાન કામગીરી સમાન વેતન એ આવેદન પત્ર આપ્યો છે. અમારે કામગીરી પ્રમાણે 12 મરણ ઘટાડવાનું હતું, એની માટે જ અમારે આશા વર્કર રાખવામાં આવ્યા હતા. બરાબર. ત્યાર પછી અત્યારે ઓનલાઈન કામગીરી આપી દીધી છે અમને, જે 40 કરતા વધારે લોકોનું આંખોની સ્ક્રીનિંગ કરવાનું છે ઓનલાઈન. હવે અમુક એવી બહેનો છે કે એમની પાસે તો સ્માર્ટફોન પણ નથી. અમુક લોકો પાસે સ્માર્ટફોન છે, અમુક લોકો ભણેલા પણ નથી કે એમને ઓનલાઈન કામગીરી કેવી રીતના કરવાની તે પણ ખબર નથી. એ કામગીરી કેવી રીતના કરવાની છે એની માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે. બીજું કે એમને સ્માર્ટફોન આપો તો સિમ કાર્ડ સારું, એટલે કે રિચાર્જ કરાવી આપો, 5G સિમ કાર્ડ આપો. ત્યાર પછી અમે કામગીરી કરીશું. કામગીરીની કોઈ આશા બહેનો મનાઈ કરતી નથી કે કામગીરી નહીં કરીએ, પણ અમારે જે ઇન્સેન્ટિવ પ્રથા છે તે બંધ કરવામાં આવે. અમને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને ફિક્સ પગાર કરો. અમારી બહેનો એવી છે કે ફિક્સ પગાર કરી દેશે એટલે બધું જ કામ કરશે ને અમારો એક ચોખ્ખો સમય આપો કે તમે આટલા કલાકથી આટલા કલાક સુધીની કામગીરી કરો. કારણ કે અમારે જ્યારે રાત્રે ફોન આવે, દિવસે ફોન આવે, ગમે ત્યારે બી ડિલિવરી માટે ફોન આવે છે તો બેન ઊંઘમાંથી ઉઠીને બી જાય છે. જ્યારે બીપીએલ રેશન કાર્ડ વાળી બહેનો હોય છે, એમને સગર્ભા બેનની ડિલિવરી થાય છે, ડિલિવરી માટે લઈ ગયા હોય છે, તો બીપીએલ રેશન કાર્ડ હોય છે તો એમનું પ્રોત્સાહન 300 રૂપિયા મળે છે. જ્યારે એપીએલ વાળી બેનને તો કોઈ પ્રોત્સાહન મળતું જ નથી. અમને તદ્દન ફ્રીમાં અમે તો ઘરનું ભાડું ખર્ચીને જવાનું હોય છે એપીએલ વાળા માટે. તો અમારે પછી બીજું હોય છે કે અમને પ્રથમ બાળક વચ્ચે 2 વર્ષનો ગાળો આપવામાં આવે છે, પણ હવે પ્રેગ્નન્સી રહેવી એ વસ્તુ કુદરતી છે, એટલે અમને એનો પણ સમયગાળો વધારી આપવામાં આવે. જો ફિક્સ પગાર ના કરવો હોય તો એની માટે ઇન્સેન્ટિવમાં પણ બધું કરી આપવામાં આવે, નહીં તો પછી અમને ફિક્સ પગાર કરી દો, અમે બધી જ કામગીરી કરીશું. નમસ્તે. અમારી માંગણી સંતોષાય નહીં તો અમે આગળ આજથી જ અમે હડતાલ પર ઉતરી જઈશું ને અમે ગાંધીનગર પણ જઈશું. નમસ્તે. Yeah.